તો જૂનાગઢના માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ ઘેડ વિસ્તારના અસરગ્રસ્તોની મુલાકાત લીધી હતી। ભારે વરસાદને કારણે ગામડાઓમાં ખેતરો અને રસ્તાઓનું ધોવાણ થયું છે અને લોકોની ઘરવખરી પણ પૂરમાં તણાઈ ગઈ છે। સરકાર આ વિસ્તારમાં ખાસ પેકેજ જાહેર કરે તેવી રજૂઆત લોકોએ ધારાસભ્યને કરી છે। જિલ્લામાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે જે માણાવદર નજીક ખેડ પંથક છે જે જળબંબાકાર થયો છે। આપણી સાથે માણાવદર સીટના જે ધારાસભ્ય છે અરવિંદભાઈ, તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું। અરવિંદભાઈ, ખાસ કરીને જે ખેડ પંથકમાં સંપર્કવાળા ગામ બન્યા છે, પાકને નુકસાન છે, શું કહેશો? 85 માણાવદર મારો જે વિસ્તાર છે એમાં માણાવદર, વંથલી અને મેંદેડા 3 તાલુકાના 144 ગામ અને 4 શહેર આવે। ચાલુ વર્ષે જયારે વરસાદ ચાલુ થયો ત્યારથી અત્યાર સુધીમાં આ ત્રણેય તાલુકામાં એવરેજ 50 થી 70 ઇંચ વરસાદ થયેલ છે, જે એક રેકોર્ડ બ્રેક કહેવાય। જેને કારણે અમારો ખેતીનો પાક નિષ્ફળ જાય એવી સંપૂર્ણ અમને ભીતિ છે। આ સિવાય અમારા ખેતરોમાં પણ ઘણા નુકસાન થયેલ છે। આ બાબતે સરકાર પાસે અમે સ્પેશિયલ પેકેજની માગણી કરવાની માંગી। ખાસ કરીને જે સંપર્ક વિહોણા ગામ બન્યા છે ત્યાં સુધી તમે સહાય કઈ પહોંચાડી છે? જ્યાં જ્યાં જરૂર હતી તંત્રે બધે કેવરાવીને ફૂડ પેકેટ ને બધી વ્યવસ્થા કરાવેલ છે, સ્થળાંતર પણ કરાવેલ છે। તો જે અરવિંદભાઈ ખાસ કરીને જણાવ્યું હતું કે જે જૂનાગઢ જે વિસ્તારમાં જે નુકસાની થઈ છે તેની વહેલી તકે સહાય મળે તેવી પણ માંગ કરશું અને જે અસરગ્રસ્તો જે વિસ્તાર હતા તેમાં પણ ફૂડ પેકેટ પહોંચાડવામાં આવ્યા છે તેવું પણ જણાવ્યું હતું। જય વિરાણી, VTV ન્યૂઝ, માણાવદર।